ઉષાબેન જગદીશભાઈ પરમાર. અમારે હે ને આ ઓખરો બાંધ્યો ને એ અમને નડે. એ જેટલો 20 ફૂટ ઊંડો કરી દો એટલે અમારે કોઈ જાતની સુવિધા નથી જોતી. અહીંયા કોઈ દી ડામર રોડ નથી આવ્યો. કોઈના ભાજપ વાળા કોઈ નેતા કોઈ દેખાણું નથી. અહીંના આટલા માણસોને પૂછો કે છે કોઈને ખબર છે કે અહીંનો કોર્પોરેટર કોણ છે? 3 વાર નોટિસ અલગ અલગ આવી છે. પહેલી વાર નોટિસ આવી તો કે નડતર રૂપ છે, બીજી વાર આવી તો કે પાણી સમસ્યા, અત્યારે આવી તો કે આયા યોજનાની. આનો રોડ રસ્તો ક્યાં નીકળે છે? આ ક્યાં જગ્યા નડે છે? અમારી માંગણી અહીંયા જ રહેવાની થાય છે. કોઈ વાત નહીં. અને અમે જમીન દઈ તો પૈસા નહીં દે, પૈસા જોતા જમીન નહીં દે. એક જ પ્રશ્ન મૂકવો છે. આ તો પૈસા દેવા માથે જતા અમારે જમીન દે. અમારે ગરીબ માણસ કેટલો રૂપિયો નથી તો હાઈફાઈમાં રહેવા વયા જાય. કેટલી વાર ગયા અમારા કોઈ દી અહીંયા સુવિધા જ નથી મળી. આ કેટલા વર્ષો થયા ડામર રોડ અમે આવ્યા એટલા વર્ષથી અમે ડામર રોડ નથી જોઈ. કોઈ નહીં. અમે અમારી મેતે સાવચેતીને અમે નીકળી જાય. કોઈ અમને કાઢવા નથી આવતું, કોઈ સહાય દેવાય નથી આવતું. મારું નામ કિશનભાઈ પ્રજાપતિ છે. આ લલોડી વિસ્તારમાં ઘણા મકાન અને ગણતરી નથી. ત્યાં પાણી ભરાય, ચોમાસાનું પાણી આવે, જ્યાંથી ઓકરાનું બાંધકામ કર્યું હોય ને ત્યાંથી પાણી બહુ આવે. પેલા પાણી આવતું નહોતું અહીંયા. હવે એક જ વાત એ તો ઓકરો તોડી નાખો, ઊંડું કરી નાખો, બાંધકામ કર્યું હોય તોડી નાખો, ઊંડું કરી નાખો તો અમારે અહીંયા પાણી ન આવે. બાકી પાણી આવે તો અમે કોઈની પાસે મદદ લેવા જતા નથી. ફાયર બ્રિગેડને ખાલી કહીએ અમે અમારી રીતે લડી જાય. હવે ખાલી કરવાની નોટિસ આપીએ તો પેલા સરકાર એની વ્યવસ્થા કરી દે. બરાબર છે. જો નોટિસ ખાલી કરવાની નોટિસ આપીએ તો સરકાર પેલા વ્યવસ્થા કરી દે બધાની. પછી જે કઈ કામ કરવાનું એ કામ કરી દઈએ, પાછા હાથે અહીંયા હોપી દે તો હાલે. રજૂઆત કરેલી કોઈ સાંભળતા જ નથી. હો વાત એક વાર 20 ફૂટ ઊંડો હોય ને ઓકરો કરી દો અમારે. પેલા જૂના હે 40 થી 45 વર્ષ વાળા જૂના હે રીએ હે. પેલા ઘણા વર્ષથી રીએ, 50 વર્ષથી રીએ. હું 30 વર્ષથી રહું અહીંયા. અત્યારે લગી કોઈને વાંધો નથી એવો. પાણીનો ખાલી વાંધો હોય છે. જ્યારથી ઓકરો બાંધ્યો ત્યારથી સમસ્યા ચાલુ. ચોમાસામાં એટલે ઘણી પરેશાની બધી વધારે થાય. અહીંયા રહીશી 40 વર્ષથી. મારું નામ લક્ષ્મણભાઈ. એમાં લોકો નોટિસો દઈ જાય છે ત્યાં તો પાણી ભરાઈ જાય છે તો અમે ક્યાં ફરિયાદી કરવા આવે? પાછળનો ઓકરામાં આડું આવે છે દિવાલ એ તોડી નાખે તો અમને પાણી બધું ત્યાં વીવું જાય. અમારે તો અહીંયા જવું છે, બીજે ક્યાંય જવું નથી. અમારે બેઠેલું નથી બેન. આ બાજુ અમે બેઠેલું છે, નોટિસ આપી છે પણ અમારે અહીંયા જવું છે, બીજે ક્યાંય જવું નથી. પાણી ભરાવાનું ઉપરથી પાણી આવે છે એટલે ભરાય છે. પાણીનો નિકાલ નથી.